ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જો કે પતંગ બજાર પર કોરોનાનો ઉછાળો ક્યાંક પડી રહ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે। ઉત્તરાયણ પહેલા શનિવાર અને રવિવારની રજામાં ખૂબ જ પતંગ ચગાવવાનું શરૂ થઈ જાય છે, પરંતુ હાલ ક્યાંક હજુ પણ પતંગ ચડવાનું દેખાઈ નથી રહ્યું અને બજારમાં પણ વેપારીઓ પતંગ રસિયાઓની રાહ જોઈ રહ્યા છે। કોરોનાએ કાપ્યો પતંગ, મકર સંક્રાંતિએ શું પતંગ ચગશે? શું કોરોનાનો ઓછાયો વધુ એક તહેવારનો લેશે ભોગ? પહેલા નવરાત્રી, પછી દિવાળી અને હવે ઉત્તરાયણ। કોરોના કાળથી સિઝનલ વેપારીઓને મંદીનો ફટકો। કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, જેને કારણે આ વર્ષે દરેક ગુજરાતી તહેવાર પર ફટકો પડ્યો છે। હવે જ્યારે તહેવાર બગડે એટલે સ્વાભાવિક છે કે સિઝનલ વેપાર કરતા વેપારીઓને મોટો ફટકો પડે છે। કોરોનાની મહામારીને પગલે તમામ તહેવારો પર સરકાર દ્વારા અલગ અલગ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે અને તેને પગલે નવરાત્રી, દિવાળી, ક્રિસમસ અને હવે ઉત્તરાયણ પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે। ઉત્તરાયણમાં પણ ધાબા પર સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન અત્યારથી જ અમલમાં આવી ચૂકી છે। આ વર્ષે પતંગ બજારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારથી જ કોરોનાની અસર જોવા મળી રહી છે, જેને કારણે 50% જેટલું પતંગોનું ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે। અત્યારે માહોલ એવું છે કે જે દર વર્ષે જે પતંગો બનતી હતી તો કોરોના હિસાબે જે 6 મહિના તો કામ થયું નથી। 6 મહિના કામ થઈને જે પતંગો છે અત્યારે જે બને છે એ થોડી પ્રોડક્શન ઓછું થઈ ગયું છે। ઉત્પાદનમાં નોંધાયો 50% સુધીનો ઘટાડો। ઉત્પાદન ઘટતા વેપારીઓએ વધાર્યો પતંગનો ભાવ। 60ના સ્થાને હવે 100 રૂપિયે કોડી ચીલ। લોકડાઉનની પરિસ્થિતિ નડી હોવાથી વેપારીઓના કારીગરોને ઉત્પાદન કરવામાં મુશ્કેલી જોવા મળી, તો જેને કારણે 50% જેટલું પતંગોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। તો બીજી તરફ ઉત્પાદન ઘટતા પતંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। પતંગોના ભાવમાં 1.5 થી 2 ગણો ભાવ વધી ગયો છે। આ વખતે જે લોકડાઉનના રાત્રેની કર્ફ્યુને કારણે કારીગરો બધા પ્રોબ્લેમમાં છે। આ વખતે બહુ પ્રોબ્લેમ છે કારીગરોનો। 9 વાગ્યા પછી જે કર્ફ્યુ લાગે છે તો અમારે ત્યાં તો આ સિઝનમાં 12 વાગ્યા સુધી લોકો કારીગરો નાઇટ કરે છે, તો આ વખતે પતંગનું માર્કેટિંગ ઓછું છે। पिछली बार से तो आधी पतंग भी नहीं बिकी और सब लॉस ही लॉस चल रहा है। अभी हम लोग है ना, ये दुकान में बैठते हैं, कोई ग्राहकी नहीं होती है और इक्का दुक्का ग्राहक भी आ जाए, वो भी छोटा मोटा गांव कस्बे का आ जाता है। ફોન ઉપર જ પતંગનો ઓર્ડર નોંધાવી રહ્યા છે નિયમિત ગ્રાહકો। ઓનલાઈન બુકિંગ વધ્યું। ગામડા, નાના શહેરનો વેપારીઓનો પણ ઓર્ડર ઘટ્યો। તો તમામ એવા ધંધાઓ છે કે જેની ઉપર રોજગારી પર અસર પડી છે। પરંતુ જો વાત કરીએ બજારની, તો જે પતંગના જે રસિયાઓ છે તે ઓનલાઈન ઓર્ડર અથવા તો ફોન પર ઓર્ડર આપી રહ્યા છે, જેથી કરીને કોરોનાનું સંક્રમણ જે છે તેને કારણે લોકો બજારમાં આવતા ડરી રહ્યા છે। પરંતુ ખાસ જો વાત કરીએ આ વર્ષે, તો જે બજારની અંદર પતંગો જે છે તે કોરોનાના મેસેજવાળા જે પતંગો છે તે વધારે હાલ લોકો પસંદ કરી રહ્યા છે, કારણ કે જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું જરૂરી છે તેવા મેસેજીસવાળા પતંગ જે છે તે બજારમાં ખૂબ જ વેચાઈ રહ્યા છે। અને સાથે જો વાત કરીએ તો કોરોનાને કારણે જે 6 મહિના સુધી લોકડાઉનની પરિસ્થિતિ હતી તેને કારણે દર વર્ષ કરતાં 50% જેટલું પ્રોડક્શન ઓછું થયું છે। પરંતુ ખાસ જો પતંગના વેપારીઓ છે તેમને એક આશા છે કે વર્ષનો છેલ્લો જે તહેવાર છે તે ક્યાંક ને ક્યાંક બજારમાં તેજી લાવશે। કેમેરા પર્સન શૈલેષ છીપા સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।